તો ભર ઉનાળે મિત્રો અમારી નદીમાં આવ્યું છે તળમાંથી પાણી લાઈન બાઈન ન ફૂટી આવ્યું છે અંદરથી પાણી જો આ ખાણ છે અમારી અને એટલે અહીંયા પાણી છે ઓલી બાજુ ઊંડું પડશે કેમ છો મિત્રો સ્વાગત છે ફરી વખત મારા ન્યૂ ધમાકેદાર વિડીયોમાં તો આજે હું તમને બતાવવાનો છું અમારા ગામના નદી એમાં પાણી આવ્યું છે ભર ઉનાળે અને એ જમીનના તળમાંથી આવ્યું છે અને ખાણ બહુ મોટી ભરાણી છે ચાલો તમને આગળ બધું બતાવો આગળ લેટ્સ ગો આમ જવાનું ચાલો આ છે અમારા ગામની નિહાળ જેમાં મત હાલે છે મત પણ આપણા 18 વર્ષ થયા નથી આમ બતાવે આમ બધું મતદાર કેવું ચાલે છે ગાઈઝ આ છે અમારા ગામનું સ્મશાન અને આ બાજુ છે અમારા ગામને નદીમાં જવાનો રસ્તો ગાઈઝ આ છે અમારી નદી આ બાજુ જરી કેમેરો કહેતો પહેલા જો આ અમારી નદી છે એટલે તમને આ છે ને પોળું કાંઈ દેખાતું હોય આ બાજુ આ બધી કરતા આ બધું તમને પાણીનું ટીપું પણ નહીં દેખાતું હોય પણ ચાલો મારી સાથે આગળ તમને મસ્ત મજાની ખાણ બતાવું માપમો કોણ પૂછી નામ આમ તમને દેખાશે ખાણ હજી નહીં દેખાય થોડાક આગળ આવશો ને ત્યારબાદ દેખાય તો પાણી તમે આગળ જોશો ને તો તમે ગાંડા થઈ જાય ચાલો મારી સાથે કલેજા વાસી અમારા ગામની ભર ઉનાળા ખાણ ભરાણી છે તાજું તેલ જેવું પાણી તમે જોઈ શકો છો ને આ પાણી શું કાયું ખબર તળ ઊંડું કરે છે ને આમ નદી પોળે કરે છે એટલા માટે જે ખોદકામ કર્યું હોય ને એટલે વધારે ઊંડી થવાના કારણે છે ને પાણી આવ્યું છે એટલે ઊંડું પણ છે ઊંડું બી જાય એટલું પાણી છે ખોદકામ કર્યું છે ને એટલા માટે જો આ ખાણ છે અમારી અને એટલે અહીંયા પાણી છે ઓલી બાજુ ઊંડું પડશે અને અહીંયા અમુક પાણા હતા છે તો અહીંયા પાણો છે એટલું છે રેડી અને ઓલી બાજુ અમારું ઉત્તમભાઈ નાય છે અને આ પાણી મિત્રો હવે તાજું તેલ જેવું પાણી ફૂલ મોજ આવે અને કેમેરામેન પણ અમારો જો એટલે છે પાણી શીસરું ને ઊંડું થતું રહે પણ હવે મજા મિત્રો સ્વિમિંગ પુલ છે ને ટૂંકો કાયદેસર રીતે ટૂંકો પડે સ્વિમિંગ પુલમાં આવી મજા ન આવે મિત્રો નાહવાની એટલી મજા આવે અને એ પણ ફક્ત 0 રૂપીસ નો મની વેસ્ટ તો બસ આવું તડકામાં તમારે નાહવું હોય તો અમારો કોન્ટેક્ટ જરૂર કરશો અમે તમને મળાવીશું અમારી નદી સાથે ફક્ત ફી તમારી પાસે લેવામાં આવશે 20 રૂપિયા 20 રૂપિયામાં તમને આ મોટી તમારા ખાણમાં નાહવા મળશે ચલો મિત્રો તમે નાહી નાખવી તો હેલો ગાઈઝ તો ઉત્તમભાઈ ડૂબી જાય ના જીવે છે અબે સાલે તમે ગાઈઝ અમે મસ્ત મજાના નાહી નાખ્યા છે અને આ નાની ખાણ અને આ મોટી ખાણ મજા આવી મસ્તની મજા આવી નાની ખાણ બનાવવાની મોટી ખાણ બનાવવાની ફૂલ એક્સપિરિયન્સ છે શિયાળાનું પાણી છે ઉનાળાનું શિયાળામાં કામ આવે એવું ઠીક શિયાળા શું કહેવાય સિચ્યુએશન પ્રમાણે કહે છે તો ચાલો કન્ટિન્યુ લેટ્સ ગો આઈ એમ ગોઈંગ ટુ ઘર લેટ્સ ગો આમ જો આ બાજુ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ નકરું શું કહેવાય કોરા કાઢ પીડીશ ગાઈઝ અમારા બીજો વ્લોગર પેદા થયો ઉત્પન્ન થયો ક્યાંકથી ઉત્પન્ન તો આ અહીંથી અમારે નીકળવાનું આવે ત્યાં પેલા જો હાલો ભૈયા મિત્રો એ ખાતા પડ્યા ઊંધા રસ્તે ચડી ગયા મિત્રો અમે આમાં ઉતર હાલે यो व्हाट्सअप गाइस हम नाले में हलवे गए हैं अभी हम जा रहे हैं और अभी ऊपर चढ़ गए और पास से पीछे नीचे नहीं जाना है अभी घर पे जाना है इसके घर पे जाना है हमारा આજના પ્રમુખ શ્રી અમારા સાહિલભાઈ આ બાજુ આવો તો આમ તો મિત્રો આ છે ને આની જેવો કોઈ માણા થાય જ નહીં સમજો છો ને તમે આની જેવો કોઈ માણા થાય જ નહીં સમજો ને મને સમજાઈ ગયું તમે સમજો અમારો મિત્રો છે ને વાત પૂછો આ તડકો છે ને સમજો એને જરી કેવો મસ્તનો વિચાર આવ્યો બોલો આવો મિત્ર હોય ને અમુક ખાસા મિત્રો હોય ને એને જ આવા વિચાર આવે બાકી કોઈ વિચાર આવે જ નહીં સમજી ગયા ને બાકી મિત્રો તમે સમજી ગયા છો
વિચાર આવે ઓર્ડર દઈ દીધો બાકી અમારે ક્રિકેટ રમવાનું વ્લોગ જોઈએ રહી ગયો તો આજ કેટલા વાગે રમી છે પીસ તો કરે બહુ તડકો મિત્રો 4:30 વાગ્યા કાયમ 6 વાગે રમવા આવી છે 5:30 થી 6 વાગ્યા પણ આજે એક મિત્ર આવ્યો બાઈક આગળ તમને મળાવી ખમો કરી તો મિત્રો રસ આવી ગયો છે મસ્ત મજાનો ઓય અમારું ગામ છે ગામના આ શું કહેવાય હા પેટ તો ઓલા ઉપર થોડું પ્રમોશન કરી દો કેમ ને આ ઓલું ઉપર એક ઘોટડો માર લો પછી કરી મીઠો છે તો મિત્રો અમારા ગામ હાઈવે છે ને એને આ બાજુ છે અમારા કાંચીભાઈ રસ બહુ સારો બનાવે છે અમારા ગામના છે મિત્રો અહીંયા નીકળો તો પીજો ભૂલતા નહીં તો મિત્રો આ છે અમારા ગામનું વ્યૂ ને શું કહેવાય અમે ગયા હતા ક્રિકેટ રમવા મિત્રો બહુ એમાં થાકી પણ ગયો છું ને મારું ગામ તમે જોઈ શકો છો ગાડલામાં હું સૂતો હતો આગળ મસ્ત મજાનું નેટ ન આવ્યું ને એટલે રેલ અપલોડ કરવી હતી એટલે હું આવ્યો પાછો ધાબા ઉપર તો બસ મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં જણાવજો બાકી નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ પાછા આવા નવા ધમાકેદાર ન્યૂ બ્લોગ સાથે બાય બાય